જો આમ તો જો સોફો છે 25,000 નો. એટલું તોડેલું છે અહીંયા બધું તોડે છે. અહીંયા જોવો તો ખરા આમ જોયામાં કેવી લાગે આમ ડેન્જર. અને હેલો યુટ્યુબ માધેવને જય માતા સ્વાગત કરીએ છીએ આપણે નવા લોકમાં. કેમ કે આજે જવાનું છે આપણે અલગ અંતર પર આવેલા હતા તમને ખબર છે. હવે શિપ જોવા જવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાડી દેજો. ક્યાં હા તમે દરિયામાં આવી મોટી શિપ બતાવશું બરોબર ને. અને ડોલ્ફિન જોઈ તો આપણી પાસે પહેલા વિડીયો નાખેલો છે, તમે જોવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે ડાયરેક્ટ અલંગ. આપણે અથરા છોકડી પોકી જાય ને આપણે એક ભાઈ લેવા આવ્યા છે. આ ભાઈને ઓળખો છો? આ વિશાલભાઈ. એ વિશાલભાઈ અલંગ હોઈશાનો માલિક છે. આમ કહેતો મોટો આમ કહેતો શરમાય છે. જો હાલો હવે ક્યાં જવાનું ક્યાં છે આપણે? હવે આટા મારવા લઈ જાય છે ભાઈ અલંગમાં. કેમ કે અલંગમાં આનું ભાઈ મોટું નામ રૂ એટલે આપણે લઈ જાય છે. જવું ને હવે હાલો તો આપણે અલંગ જઈએ. હવે શિપ જોવા જવાનું છે. હોય તો જોઈશું ને વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમે શું હવે તૈયાર તો થઈ ગયા કે હજી વાર છે? જાવ બધું હજી તૈયાર ગમે ને તૈયાર જ થવાનું હોય. જો આ પોલીસ સ્ટેશન છે લઈને વ્યાજ ધ્યાન નાખી. અહીંયા માર્કેટ ભરાય. અહીંયા જો માર્કેટ ભરાય આમ જો બધા પાકડું આમ જો તમે આ ઓરિજિનલ શિપ નું છે. ઓરિજિનલ કવડું મોટું આમ જોઈ આમ જો ઈ કવડું મોટું ઈ તો ઈ પાછું ઓરિજિનલ શિપ નું એ છે. ફેર્યું હોય ને તો આખા અલંગ ના બધા એને પવન આવે. નું પવન આવે એમાં. ઓનાનું પાછું કરીને મેકેલું છે. કોઈ લઈ જતું નથી. મોટા મોટા શિપ છે પણ જો તમને હું બતાવું હમણાં થોડોક આમ બતાવી. ફાઇનલી આપણે જો અલંગ પૂકી ગયા છે ને બે મોટી મોટી શિપ છે. જો અહીંયા કેટલી શિપો છે આ મોટી મોટી. અને અમારા વિશાલભાઈ બે જો ખાડાના માલિક છે. આ ભાઈ અહીં વોચમેન ની કામ કરે છે અને તમને આગળ બતાવું મોજા કેવા મસ્ત આવે છે. અને આ ગરેડો હોય છે. આ હું એનો ગરેડો કામમાં આવે. આ બધું કહેવામાં આખી આ સ્ટીમ્બર આવે ને એ કહેવામાં અને મોજા આવે. જો આમ તમે અત્યારે આપણે જો આમ શીપું દેખાય છે ને આ વિશ્વમાં મોટા મોટું શીપ એડ છે એ અલંગ છે. પણ આપણે વિશ્વમાં મોટા અહીંયાથી બધા કાપવા માટે વધારે અહીંયા એટલે આપણે અહીં ભાવનગરમાં અલંગ જ આવે. બીજે ત્યાં નહીં આપણે જોયું ક્યાં. હા એટલે આ અલંગ છે ને વિશ્વનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. અહીંયા બધા શિપ અહીંયા જ કટિંગ થાય એશિયાના બધા. અને આગળ મોજો જોવો તમે. આ મોલ પર આ સાઈડ છે ને અહીંયા બહુ મોટા શિપ કપાય છે. ને અહીંયા હમણાં કઈ કપાતા નથી. અહીંયા ઘણા છે. કપાતા હોય તો તમને બતાવત પણ કેમ કે અહીંયા બધું ઓલું થઈ ગયેલું છે. મોટા મોટા મશીન આ બધું કામ કરવાનું આવે ને. આ ખુરશી જોવો તમે. હા ખુરશીમાં તમારે બે હોય તો લોખંડની ખુરશી છે. એન્જિન ડેન્જરસ છે ને. હાકળ તમે જોવો ને તો હાકળનું એક ખાલી ઓલું ઊંચું કરો ને તોય તમારો હાથ ઓલો થઈ જાય. હલ્લે નહીં આમ જોવો તમે. એ જાડિયા આ હાકળ તો હલાવી દેતો. આમ તો એન્જિન તો જો ને જાડી એન્જિન તો અહીં બે લે તો ખુરશી તારો ફોટો લઈ લઉં. બગડેલું તો આમ થઈ આખો દી અહીંયા ધંધો કરતો કે બગડેલું છે એમ કે આમ જો મોજા તો જો વિસલા ઓલું શું કામમાં આવે? આ ઓલું ત્યાં એન્જિન બેહીને જાય ને ત્યાં બેહીને જાય છે. આ બધા એન્જિન તો જો તમને આમ જોયામાં કેવા ડેન્જરસ લાગે. જો હમણાં કેવો આવે આમ જો ઓલા પણ જો આમ મોજો ડેન્જરસ આવે પણ આમ મોજો આવે ને આખી શિપ જો અહીંયા જો આમ તો જો તમે આ ઓલો તાવતે કેમ આવ્યો એવો કેવો મોજો આવે આમ. આ છે ને આખો વાઇબ્રેટ મારવા મળે એટલો મોજો આવે. એવી રીતના મોજો આવે. આ બધું તો આખો હલ્લી જાય. કેમ કે અલંગનો માલ રહે એને કાંઈ ન થાય. કેમ અલંગના માલને કાંઈ ન થાય. આમ જો હજી એવો ને એવો આવે તમને એમ કે મોજ જ દેખાડે. આમ પાણી ઠેઠ અહીંયા ઠેઠ અડી જાય. જો અહીંયા લગણ આવી જાય. અને આવું છે આ બધા દોડા તો જો તમે ખાલી દોડા જોઈને તમને એમ ચક્કર આવવા મળે. આ ખાલી સીટ જોઈને આમ તમે ઘૂમરી ખાવા મળે. એટલું તોડેલું છે. અહીંયા બધું તોડે છે. અહીંયા તો તોડેલો આ પીડો છે. આ બધું તોડેલું છે એટલું. કેમ કે એન્જિન તો આપણે એન્જિન તો આમ અત્યારે કામ બંધ છે ને જાત તમને બતાવત. અને આ પાછા બાયલા બધા આવ્યા તોડવા માટે. તમને વિડીયોમાં ખ્યાલ આવતો ગવડી છે. આ એટલું તોડેલું છે ને. આ લોખંડ તમે જો કેવું એવું ને એવું જ છે. નવું જ છે. આ બધો તોડેલો માલ એનો. અને કરેંગુના દડા કેવા લાગે આમ તમે આમ હાલે નહીં આપણીથી એવા છે આમ. હા જો તમે ખાલી ફોનમાં નહીં આવતા કેમેરામાં નહીં આવતા અવડા છે. હે એ ઓલો પવન આવે ને જો આ હલ્લે તમે આમ નરખીથી જો આમ નરખીને જોશો ને તો જો આખી હલ્લે છે આમ જો આમાં કે
ફોનમાં તો આમ તમને સ્ટેબલાઇઝેશન આવે ને એટલે ખબર નહીં પડે. આમ બહુ હલે છે આમ નરકીને જોવો ને તો. હવે આપણે જવાનું છે અલંગની રવિવારી બજાર જોવાની છે કેવી ભરાય છે. ક્યાં તારે કેવી રવિવારી ભરાય અલંગની? હા ભાઈ બોલ છે ની માવો ખાધેલો છે એટલે હું કેવું ભરાય તો કે એ કાંઈ નહીં બોલાલો હવે રવિવારીમાં જાય. આપણે જો ફાઇનલી અત્યારે સોફાના ખાડામાં પોગી ગયા છે. જો આ તમને ખુરશી નવીન બતાવી. નવીન નહીં હું બેઠો એમાં ટ્રાય હું મારી જોઉં છું. મારી જો જો ખુરશી આમ ફરે છે ઊંધી ઊંધી ફરે ટોપા ની ઊંધી ઊંધી હાલે આમાં કઈ સિસ્ટમ ઉતરી જાવ સાના ઓલો સોફા તમને બતાડ્યો 25,000 નો કીધો એ નોર્મલ હતો ખાલી. અને આ એસી છે જૂના એસી છે સેમસંગ ના એસી છે. આ સેમસંગ નો છે આ હમ હે હમ અને ગરમીના આખા ભીના જ જશે. આ મસ્ત લાગે. અહીં કોઈ મસ્ત છે અહીંયા મસ્ત એવું સોફા ને એવું લેવાના એટલે સોફા લેવા આવ્યા છે. અમે ધાનમાં આવતા ને જો આ બધું જોવે છે. હે આખો પેક હોય એવો નથી લેવાનો. કેવો લેવાનો છે તો અમને તો ધાનમાં શું આવ્યું ખબર છે? આ જો આ રાજા શાહી નો લાગે. ક્યાં ખુરશી કેવી છે? મસ્ત છે રાજા શાહી ને છે. ડેન્જરસ લાગે જોયા. આનું શું છે? 25,000. જો આ સોફો છે 25,000 નો. આ ખાલી એટલું જ તે આખું નહીં. ક્યાં તાર લેવો છે? આ ઘોડા આમ જો બધું જૂનું કબાડી પોગી. ઘોડા રિયલ ઘોડા એ 3 ઘોડા છે. ચોથો ઘોડો હું ઘર ભેગું થાને ભાઈ. સાચું ખોટું કોમેન્ટ કરજો. આગળ તમને હિસ્કો બતાવી મસ્તીનો. આ બધું અલગ અલગ માલ છે આમાં. ક્યાં અમારા કેમેરામેન અલગ અલગ છે. અમારા કેમેરામેન ટોપ કેવો ડેન્જરસ લાગે. ક્યાં આ બધું જૂનું છે. જો ઓલી છે તિજોરી છે. આમાં સોનું ભરેલું છે. ખોલું સોનાની સોનું. તિજોરી. આ અમારે ગામડે છે મોટી જબરી છે. જો તિજોરી છે. મમ્મીની ભરેલી છે કે એમાં એ તો કઈ ખબર નહીં. આપણે નહીં કહીએ ખોળી. એને અંદર હું ગયો પેલા નાનો હતો ત્યારે એમાં કોદડા ભરેલા બીજું કઈ નહીં ભરેલું. મને એમ કે સોનું ભરેલું છે તમારી મમ્મી એટલે મેં તો પૂછ્યું ક્યાં સોનું ભરેલું છે. સોનું થોડોક શું હવે કેવું મારે ખુરશી તો શું અહીંયા બધી ખુરશીઓ છે. આ ખુરશી તો ફરવા આપણે આવી લેવાની છે ને કા? હા આપણે લેવાની છે. આપણે એક એડિટર રૂમ બનાવવાનો છે એટલે આ ખુરશી એની માટે જોઈએ એટલે લેવાની છે. અને વિશાલભાઈ તમે શું સિલેક્ટ કર્યું છે? હા વિશાલભાઈ સિલેક્ટ ઓલા સોફા લેવાનો છે. તમને આ મસ્ત એક વસ્તુ બતાવું. આ જો જાળી વાળું ટેબલ. અહીંયા આ ઈસ્કો જો ખાલી ચેક કરી. ઈસ્કો લાકડાનો બનાવેલો છે આપણો. કેમ છે આ? આમ તો નહીં કે આમ વાદીઓમાં બેઠા ને એવો લાગે. આમ ઈસ્કો એવો છે ઈસ્કો. આનું શું છે ઈસ્કાનું? 75,000 જો લેવા હોય ને તો ખાલી 75,000. આપણે ઓલા ફર્નિચર નું જોવા ગયા હતા ન્યાય હતો. ફર્નિચર વાળો છે આખો જો લાકડાનો છે. હાગના લાકડાનો છે ને. હાગ મજબૂત. આ નાનો હિસ્કો છે. આ નાનો છે. બેઠો તેમ. આનું શું છે? હે નથી આપવાનો. આ એનો છે. આ આપવાનો નથી. તમે તો ગમે એના બેઠી જ છો. બેઠી છે. આ ખુરશી જો મસ્ત છે. આ ખુરશી નું છે 5500. આ ખુરશી આમ લઈ બીજો હાલે. જો આપણે એડિટ કરવું હોય ને તો આમાં બેઠવા માટે હાલે. કેમ કે આમ રાખીને જો ટેકો મળી જાય અને આને આપણે હેન્ડલ કરી શકીએ. 5500 રૂપિયામાં ખાલી છે. હે લેવાની તો છે પણ થોડોક ટાઈમ રહે. વાર છે. અહીંયા જો આવું ટેબલ ને સોફા. તમે હમણાં બેઠા હતા એ કયા સોફા છે? ઈ તો આમ લઈ ગયો. આવડો આ આ બીજો છે. આ ઈ જ છે. હા મસ્ત છે. જો એક બે સોફા છે ને બે આ શું કહેવાય આને? હે વિસલા ઈ સોફા જ કહેવાય ગાંડા. આનું શું છે આ સેટ નું? 45. ઈ તમે કહો ને ઈ બરોબર છે. હા લીધો છે ડાઇનિંગ ટેબલ છે. તમારે શેઠ હાટું બધું લેવાનું છે કે તમારે? ટીવી નો બધું અહીંયા જો ટીવી ને એવું. ટીવી માટેનું ફર્નિચર. ફર્નિચર છે. આ બહુ મસ્ત છે. જો હા મસ્ત લાગે મને. તમે આમ જાવ તો તમારે છે આવું કઈ મુકાય એવું કે એ ટીવી છે ટીવી નું છે. ટીવી છે હું
બધાને એન્ટરટેન કરો. પંખો તો એક આ પંખો તો એક કરી દો લાઈટ વાળો પંખો આઈન કોલો બતાય ગલે વાળો પંખો જો આવા તમે કઈ નહીં જોયો છે નહીં ખરે એટલે લાઈટ થાય ને હારો હવાય આવે અને અહીંયા જો આવી રીતના બધું આમ શોમાં મૂકવા માટે આવું છે જીનની કેટલી જીનની કેટલી જીનની અને કપ ગ્લાસ કપ કપ આ જો કેવા મસ્તીના છે આમાં નવા ફ્રેશ છે તારે લેવાનું છે કાંઈ મારે ડીશું લેવી છે મને. સમજાવે ડીશું લેવી છે ડીશુમાં ખાતા આવડે પેલા લેવાની છે હે લેવાની છે લેવાની છે શું લેવાનું છે આવી ડીશું કાચની કાચની નથી આ ઓલી છે આમ નોર્મલ લાગે આમ જોવો તો કિતાર છે કિતાર શું કહેવાય ને ટોપી છે આમ ટોપી ને આ ગાડલા ટાઈપનું છે હવે છે આ ગાડલા ટાઈપનું છે કંઈક કોલગેટ છે આ ઓલું વગાડવાનું છે આવે ઈવડું ના ના ઈવડું તમને ખબર હોય તો કોમેન્ટ કરજો હાલો જે પીસી છે આ જે હોય તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો ફાઇનલી આપણે ઘરે અલંગ ઘરે આવી ગયા છે ઈ ને બહુ થાકી ગયા છે અને અને તમને તમને- જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને ફરી એક મળશું નવા વ્લોગમાં મહાદેવ અને સબસ્ક્રાઈબ તો કરી જ કાઢજો ન તમારે કેવું ન પડે તમે કરી જ કાઢો તમે સારા છો બાય બાય